અમદાવાદ ઝોન 4 પોલીસ સ્ટેશન વિસ્તારમાં પોલીસે કોમ્બિંગ હાથ ધરી વિવિધ ગુના હેઠળ કેસ નોંધ્યા છે। અમદાવાદમાં દિવસે દિવસે ગુનાખોરી વધતી હોય તેમ લાગી રહ્યું છે, ત્યારે અમદાવાદ પોલીસના ઝોન 4માં આવતા પોલીસ સ્ટેશન વિસ્તારમાં પોલીસ દ્વારા કોમ્બિંગ નાઇટ યોજવામાં આવી હતી, જેમાં અલગ અલગ આરોપીઓ સામે ગુનો નોંધવામાં આવ્યો છે। અમદાવાદ શહેરમાં કુલ 7 પોલીસના ઝોન છે, જેમાં અમદાવાદ ઝોન 4 હેઠળ આવતા પોલીસ સ્ટેશનમાં અલગ અલગ ગુનાઓ નોંધવામાં આવ્યા હતા, જેમાં પોલીસે દારૂના અડ્ડા ઉપર રેડ પણ કરી હતી અને પ્રોહિબિશનને લગતા કેસો પણ કર્યા હતા। તો સમગ્ર કોમ્બિંગ દરમિયાન એનડીપીએસને લગતા એક પણ કેસ કરવામાં આવ્યા નથી। ઝોન 4માં દરિયાપુર, નરોડા, શાહીબાગ, સરદારનગર, મેઘાણીનગર, કૃષ્ણનગર, એરપોર્ટ પોલીસ સ્ટેશન આવે છે, જેમાં સરદારનગરમાં સૌથી વધુ પ્રોહિબિશનના 12 કેસ કરવામાં આવ્યા છે। તો સરદારનગરમાં 105 વાહન ચાલકોને ચેક પણ કરવામાં આવ્યા છે। તો બીજી તરફ એરપોર્ટ પોલીસ સ્ટેશન વિસ્તારમાં પ્રોહિબિશનને લગતો એક પણ કેસ કરવામાં આવ્યો નથી। અમદાવાદ શહેરમાં ક્રાઇમ રેટ ઘટાડવા માટે બદલીનો દોર પણ શરૂ કરાયો છે। અમદાવાદ શહેરમાં વહીવટ કરતા 13 પોલીસ કર્મચારીઓની અમદાવાદ બહારના જિલ્લાઓમાં બદલીના કમિશનરે આદેશ આપ્યા છે। વહીવટી કારણોસર રાજેન્દ્રસિંહ અજીતસિંહ ગોહિલની તાપી, કેયુર ધીરુભાઈ બારોટની જૂનાગઢ, સિરાજ રઝાક મંસૂરીની પોરબંદર, હરવિજયસિંહ ચાવડાની અમરેલીમાં, તો જગદીશ પટેલની પશ્ચિમ કચ્છ ભુજ અને મહેન્દ્રસિંહ દરબારની જામનગર તે સહિત 13 વહીવટદારોની બદલી કરવામાં આવી છે। આજે પોલીસ કમિશનર સાહેબની સૂચનાથી જોધપુર વિસ્તારમાં, જેમાં મેઘાણીનગર, સરદારનગર, શાહીબાગ અને કૃષ્ણનગર જુદા જુદા વિસ્તારોમાં પોલીસ દ્વારા મોટી સંખ્યામાં પોલીસ અધિકારી અને કર્મચારી, એમાં મહિલા અને પુરુષ પોલીસ મળીને 250થી વધારે ફોર્સ અત્યારે હાજર છે અને જુદા જુદા વિસ્તારોમાં કોમ્બિંગ કરવાના છે અને જે અસામાજિક તત્વો અને ગુનેગાર છે એને ચેક કરવાના છે અને એની સાથે સાથે જે કોઈ કેસ આપણે મળે એ ગુના દાખલ કરવાના છે। મૂળ મકસદ શું અને ખાસ કરીને જે રીતે હત્યાના બનાવો અમદાવાદમાં જોવા મળ્યા છે, શું આપણી અપીલ છે? આપણે અત્યારે કોમ્બિંગ દ્વારા જે પણ અસામાજિક તત્વો છે એમાં કેટલાક નાસ્તા પડતા છે, ગુનેગારો છે, એને પકડવાના છે, જેથી આ વિસ્તારમાં કોઈ ગુનાહિત પ્રવૃત્તિ ના કરે એના માટે આ પ્રક્રિયા હાથ ધરવામાં આવે છે। અત્યારે આજે જોધપુરના જે વિસ્તાર છે એમાં સરદારનગર, મેઘાણીનગર, નરોડા